ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય. મિત્રો 9મા ના ઇંગ્લિશ ની અંદર આપણે લેસન નંબર 7 પૂર્ણ કરીને 8 તરફ આગળ વધ્યા છીએ. 8મું લેક્ચર છે, એનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ એટલે કે કાલે પણ મેં તમને આની પહેલાના વિડીયોમાં કહ્યું હતું, ફાઇટર પાયલોટ એટલે જેટ પ્લેનના પાયલોટ. જેટ પ્લેન MiG-21 એક એનું મોડેલનું નામ છે. એવા તો ઘણા બધા જે હવાઈ જહાજો છે, ફાઇટર પ્લેન્સ છે, એના જે સાહસિક વીરો હોય છે તે એને ઉડાડીને પછી એના મિશન છે કમ્પ્લીટ કરતા હોય છે. તો આપણે શરૂઆત કરી હતી. હવે ત્રીજો ફકરો છે ટેક્સ્ટ બુકમાં, ત્રીજો ફકરો. This mission is assigned by commander headquarters. આ કાર્ય તેમની લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવેલું છે, હેડક્વાર્ટરમાંથી આપેલું છે. Wartime conditions are practiced as actually as possible. યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. On this day, Cookie is too busy to worry about the risks. આ દિવસે કુકી એટલા બધા વ્યસ્ત હોય છે કે જોખમની ચિંતા કરતા જ નથી. He calls the meteorological officer to get the weather report. હવામાનની માહિતી મેળવવા તેઓ હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. Thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km per hour, and slight air disturbance. 550 મીટર પર ગાઢા વાદળો છે, 5 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખી શકાય તેવું હવામાન છે, 400 મીટરે ધુમ્મસ છે, 15 કિલોમીટરની ઝડપથી ફૂંકાતો પશ્ચિમી પવન અને થોડા તોફાની હવા, ત્યાં તોફાની હવા છે. Now marker pens, rulers, protectors and compasses are waiting for him on a long wooden table. શું કહે છે? હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, ફૂટપટ્ટીઓ, કોણ માપકો અને હોકાયંત્રો તેમની રાહ જોઈ રહ્યા છે. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. શું કહે છે? કુકી જે અભેરાઈ ઉપરની નકશાઓ છે એમાંથી એક નકશો લઈને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે. હવે in 1 hour the mission is planned. 1 કલાકમાં તો મિશનની યોજના તૈયાર થઈ જાય છે. Then he goes to another room and discuss the target with an army officer. પછી તે બીજા ખંડમાં જઈને લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. Squadron leader bundle ત્યાગી is present there. તો અહીંયા સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર છે. He is Cookie's wingman on this trip. આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. During this exercise rank means nothing. આવી તાલીમ દરમિયાન હોદ્દાનું તો કોઈ મહત્વ હોતું નથી, પ્રેક્ટિકલી બધું જ અહીં કરવાનું હોય છે. Only 20 minutes are left before engine starting time. એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટની વાર છે. Cookie grabs helmets, oxygen mask and lead seat and walks to the servicing station. કુકી છે હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ થઈને સર્વિસિંગ સ્ટેશને જાય છે. There he examines forms certifying that every part in the plane has been checked. એટલે કે વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે તેનો પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. Then he walks around the plane to check for leaks, loose panels and pins. પછી તેઓ વિમાનની ફરતે ફરીને લીક,
ઢીલી પેનલ અને પિન તો નથી ને, તે તપાસે છે કે બધું બરોબર જ છે. બરાબર. There are none, so he climbs into the sheet, connects his oxygen supply and radio. એ બધું ચેક થઈ જાય કે બરોબર છે, તેથી તેઓ તેમની સીટ પર ચડી જાય છે, તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયોને જોડે છે. Next, he pulls out a safety pin from the sheet and then becomes live. ત્યાર પછી તેઓ શીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી લાઈવ એટલે કે તૈયાર થઈ જાય છે. If he pulls the cord, the sheet with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. શું કહે છે? પણ જો તે દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. Finally, the last compulsory check before takeoff. અને આખરે છેવટે ઉડ્ડયન પહેલા એક છેલ્લી ફરજિયાત તપાસણી થાય છે and it called ટેફ્લો HP. તેને ટેફ્લો HP કહે છે. Trim, ટેફ્લો HP trim, air pressure, air brakes, ailerons, flaps, fuel instruments, oxygen, hydraulics and pneumatics. આ બધા એના પાર્ટ્સ છે. સમજાયું મિત્રો? તો આજે આપણે ટેફ્લો HP બરાબર ત્યાં સુધી રાખીએ છીએ. તો આજે મેં તમને જે નંબર 3 માં પાઠ કરાવેલો છે તે લેસન નંબર 8 આજે કરાવેલું છે એ ભાષાંતર સહિત. આજે કરાવેલું ભાષાંતર સહિત એટલે ઇંગ્લિશ નું ગુજરાતી તમારે નોટબુક ની અંદર એકવાર લખવાનું છે. કેટલી વાર? એકવાર. નોટબુક ની અંદર એકવાર ફરજિયાત લખવાનું છે અને હોમવર્ક વ્યવસ્થિત રીતે કરતા રહેજો મિત્રો, નહીતર આગળ જતા પછી તકલીફ પડશે. ઠીક છે? ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.